जिगांसयापि हरये स्तनं गत्वाप दत्वाप सदगतिम। ભગવાનને વિષપાન કરાવ્યા છતાં પણ ભગવાને એને કઈ ગતિના દાન આપ્યા? બોલે જે ગતિના દાન માં યશોદાને મળે એ ગતિના દાન ભગવાને પૂતનાને આપ્યા. કિમ પુનઃ શ્રદ્ધયા ભક્ત્યા કૃષ્ણાય પરમાત્મને યચ્છન પ્રિયતમં લોકે રક્તાસ્તન્માતરો યથા. જો શ્રદ્ધા અને ભક્તિપૂર્વક જીવ જો ખાલી જારીમાં જલ ને બંટામાં મિશ્રી પણ ધરે તો ભગવાન આવું સુખ આપે. પૂતનાના ચરિત્ર ઉપરથી સુખદેવજી આપણને કહે છે કે ભગવાન કેટલા દયાળુ છે. પૂતના પડી તો પડી, ગઈ તો ગઈ. ગોપીજનોએ 8 શ્લોકની અંદર પૂતના કવચ આપ્યું. જેને નજર લાગી જતી હોય, દુસ્વપ્ન આવતા હોય, ભય લાગતો હોય, એ દૂર કરવા માટે એક સુંદર કવચ આપ્યું. એનું નામ છે પૂતના કવચ. નાના બાળકોને ડર લાગે, દુસ્વપ્ન આવતા હોય, પૂતના ગઈ તો ચારે દિશામાં સુંદર સુગંધ આવવા લાગી. નંદ બાવા એ જ ટાણે પધાર્યા. પૂછ્યું આ સુગંધ શેની આવે છે? બોલે અવિદ્યા ગઈ ને એટલે વિદ્યાની સુગંધ આવે છે. અવિદ્યા 5 પ્રકારની છે. દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 પ્રકારની અવિદ્યા છે. અધ્યાસ એટલે આસક્તિ. આસક્તિ દેહમાં થાય તો એ પણ પૂતના છે. આપણને આપણા જ દેહમાં આસક્તિ થાય, બીજા બધા તો કે તુચ્છ ને મામૂલી છે એવું જો આપણને લાગે તો સમજવું કે માસી આપણને વળગી ગયા છે. હા, એવું કઈ નહીં કે ડાકોરમાં ન વળગે. હો, હા વળગે. પૂતના માસી ગમે ત્યારે ગમે ત્યાં વળગી જાય, એનું કાંઈ ઠેકાણું નહીં. એનાથી બચીને રહેવું. બચવું હોય તો એક જ ઉપાય, કાં સેવામાં રહો ને કાં કથામાં રહો. કાં સેવામાં ને કાં કથામાં.